પાટણ જિલ્લાના ચંદ્રુમાલા ગામે દુધેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં ગ્રામ્ય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પાટણ જિલ્લા એસઓજી પીએસઆઈ ડીકે ચૌધરી તેમજ એએસઆઈ રણજીતસિંહની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વનસ્પતિજન્ય તેમજ સિન્થેટિક ડ્રગ્સના સેવનથી શારીરિક તેમજ સામાજિક રીતે ખૂબ જ નુકસાનકારક હોય છે. કોઈપણ જાતના ડ્રગ્સનું સેવન જીવલેણ બને છે, તે માટે દૂર રહેવું જોઈએ. નશીલા પદાર્થોનું સેવન કે વેચાણ ગંભીર ગુનો બને છે. આ પ્રસંગે પીએસઆઈ ચૌધરી સાથે નશીલા પદાર્થોના સેવન અને વેચાણ બાબતે વાર્તાલાપ કર્યો હતો. સેમિનાર પ્રસંગે ચંદ્રુમાણા ગ્રામ પંચાયતના તલાટી ભરતભાઈ ઠાકોર, પ્રજાપતિ ભોગીલાલભાઈ પટેલ સમાજના અગ્રણી નાથાભાઈ પટેલ, મુસ્લિમ સમાજના અગ્રણી ધનાભાઈ બ્યારજીભાઈ, રાજપૂત સમાજના હનાજી રાઠોડ, લોક સાહિત્યકાર બળવંતસિંહ પરમાર, સ્વાધ્યાય પરિવારના નવીનભાઈ દરજી, ભારતીય જનતા પાર્ટીના વિરેશભાઈ વ્યાસ, હરિગોવનભાઈ, જેમીનભાઈ વ્યાસ, કશ્યપભાઈ, નિલેશભાઈ જાની, મંદિરના પૂજારી વિષ્ણુપુરી, બ્રહ્મચારી નિત્યાનંદજી મહારાજ વગેરે ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ જિલ્લા પ્રમુખ નીતિનભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ.